અમદાવાદની શાળાઓને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શહેરની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને ધમકીભર્યો મેલ મળ્યો છે। પોલીસ દ્વારા હાલ સ્કૂલમાં ચેકિંગ ચાલી રહ્યું છે। અન્ય શાળાઓને પણ મેલ મળ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સતત ધમકીભર્યા મેલ મળવાનો સિલસિલો યથાવત છે। સીધા જશું સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, પહેલા પણ શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા હતા અને હજી પણ સતત આ જે સિલસિલો છે તે યથાવત છે। શાળાઓમાં હાલ શું કામગીરી હાથ ધરવામાં આવી છે આ મેલ મળ્યા પછી? बिल्कुल दीक्षिता, संत कबीर जे स्कूल है अमदावादनी 3 ब्रांच ने धमकी मળી છે। मेल આવ્યો છે કે શાળામાં બોમ્બ હોઈ શકે છે અને આ મેલ મળતાની સાથે શાળાએ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને છોડી દીધા છે અને સાથે જ જે સ્થાનિક પોલીસ છે ત્યાં અને ડીઓ કચેરીએ જાણ કરી છે અને અત્યારે જે બીડીડીએસની ટીમ હોય કે પછી પોલીસની ટીમ છે, તમામ જે ટીમ છે તે અત્યારે શાળામાં અંદર તપાસ કરી રહી છે। આ સાથે જ શક્યતા એ પણ જોવા મળી રહી છે કે અન્ય જે સ્કૂલો છે ત્યાં પણ આ પ્રકારે મેલ મળ્યો છે કે કેમ તેને લઈને પણ ડીઓએ તમામ જે શાળાઓ છે તેમને સૂચનાઓ આપી છે અને બીજી તરફ હાલ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રિકોશનના ભાગરૂપે કોઈ પણ આકસ્મિક સ્થિતિ ન સર્જાઈ જાય એની સાવચેતી રાખીને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને છોડવામાં આવી રહ્યા છે। આ પહેલાં પણ અમદાવાદની શાળાઓને આ પ્રકારના મેલ આવી ચૂક્યા છે, જોકે તપાસમાં કોઈ પણ જે સ્થિતિ છે જણાઈ આવી નથી। શંકાશીલ સ્થિતિ અત્યાર સુધી પણ સામે આવી નથી, જોકે અત્યારે પણ કોઈ પણ જે રિસ્ક છે એ શાળા નથી લેવા માંગતી અને એટલા જ માટે તમામ જે બાળકો છે તેમને અત્યારે છોડવામાં આવી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છો કે વાલીઓને ફોન કરીને ખાસ તો બોલાવી લેવામાં આવ્યા છે કે તેઓ પોતાના બાળકોને શાળાએથી લેતા જાય અને જે વાલીઓ છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અચ્છા, શાળા તરફથી શું કહેવામાં આવ્યું તમને? અમને ફોન આવ્યો કે બોમ્બ છે એટલે તમે ચાઇલ્ડને ફટાફટ આવીને લઈ જાઓ। કેટલા સમય પહેલાં તમને મેસેજ કર્યો? એટલીસ્ટ હાફ એન અવર પહેલાં મેસેજ આવી ગયો છે। બિલકુલ, હાલ જે સ્કૂલના જે સંચાલકો છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને તેઓ પણ મેનેજમેન્ટ સરખું રહે તે પ્રકારે તમામ જે બાળકો છે તેમને અહીંથી ફ્રી કરી રહ્યા છે અને વાલીઓને તેમના જે બાળક છે એ પરત કરી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે બીડીડીએસની જે ટીમ છે તે અંદર છે અને કોઈ પણ જે સ્થિતિ છે તે ગંભીર છે કે કેમ અથવા તો કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે કે કેમ, તો તેવી કોઈ પણ સ્થિતિ અત્યાર સુધી જણાઈ આવી નથી। જો કે સંત કબીર સહિત બીજી જે શાળાઓ છે તેમાં તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે સંત કબીર સિવાય બીજી કઈ સ્કૂલો છે કે જ્યાં આ પ્રકારે જે મેલ છે એ કરવામાં આવ્યા છે। ડીઓ કચેરીએથી પણ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે અને સાથે જ સંત કબીર સ્કૂલ કે જે 3 બ્રાન્ચને ધમકીભર્યા જે મેલ આવ્યા છે તેને લઈને અત્યારે જે ટીમ છે બીડીડીએસની ટીમ અને સ્થાનિય જે પોલીસની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। બિલકુલ, આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશ।